તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કોલેજ એડમિશન એટલે કે જીકાસ એડમિશનનો પહેલો રાઉન્ડ ક્યારે બહાર પાડવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જીકાસ એડમિશનનો જે રાઉન્ડ 1 છે એ 2 દિવસમાં બહાર પડવાનો છે. તેમાં આપણે ટોપિકની ચર્ચા કરીએ તો કેવી રીતે ઓફર લેટર મેળવવું, ક્યારે મેરિટ બહાર પાડવામાં આવશે, તે સંપૂર્ણ વિગત આ વિડીયો થ્રુ તમને મળી રહેશે મિત્રો. તો મિત્રો, ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આવા જ પ્રકારના વિડીયો જોવા હોય અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે લાસ્ટ સુધી વિડીયો પર બન્યા રહો મિત્રો. તો મિત્રો, અહીંયા જોઈ શકો એમ પહેલા રાઉન્ડનું જે શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું 9 મે 2025 થી 21 મે 2025 દરમિયાન તમે ક્વિક રજીસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે તારીખો બહાર પાડવામાં આવી હતી તે 9 મે થી 21 મે સુધી આપવામાં આવી હતી. તે દરમિયાન તમે સંપૂર્ણ રજીસ્ટ્રેશન પૂરું કરી અને ઓનલાઈન અરજીની ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો, વેરિફિકેશન રાઉન્ડની વાત કરીએ તો 9 મે 2025 થી 23 મે 2025 દરમિયાન આ વેરિફિકેશન રાઉન્ડ રહેવાનો હતો, જેમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે ફાઇનલ સબમિટ કર્યા પછી પણ જો વેરીફાઈ થયેલ ના આવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના નજદીકના વેરિફિકેશન સેન્ટરે જઈને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટને વેરીફાઈ કરાવવાના રહેવાના હતા મિત્રો, જે તમે સૌ જાણો છો મિત્રો. ત્યારબાદ મિત્રો, ટેકનિકલ પ્રોસેસ છે અને ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 1 એટલે કે રાઉન્ડ 1 નું મેરિટ ક્યારે પડશે તે અહીંયા જણાવવામાં આવ્યું છે. એટલે કે 29 મે 2025 થી 31 મે 2025 દરમિયાન રાઉન્ડ 1 નું મેરિટ બહાર પાડવામાં આવશે મિત્રો. જેમાં અહીંયા લખ્યું છે કે મિત્રો, વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ ઓફરની ચકાસણી કરવી. એટલે કે જો તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરશો તો ત્યાં તમને ઓફર જોવા મળશે, જે આપણે આગળ જોઈએ મિત્રો. ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી વિદ્યાર્થીએ પસંદ કરવાનું રહેશે કે કઈ કોલેજમાં તેમને એડમિશન લેવું છે. જે કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય અને તે કોલેજનો જો ઓફર આવ્યો હોય તો તે ઓફરને ઓટીપી દ્વારા કન્ફર્મ કરવામાં આવશે. ત્યારબાદ તે ઓફર લેટર લઈ અને કોલેજમાં જવાનું રહેશે અને ત્યાં કોલેજની ફી પેમેન્ટ કરી અને ત્યારબાદ તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે મિત્રો. તો જીકાસ પોર્ટલ ઉપર ડેશબોર્ડ ઉપર કેવું તમને ઇન્ટરફેસ જોવા મળશે તેની વિગતે ચર્ચા કરીએ તો મિત્રો, જ્યારે મેરિટ બહાર પાડવામાં આવશે ત્યારે જો તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરશો તો એક આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન જે લખેલું છે ત્યાં તમને કોલેજોના નામ જોવા મળશે મિત્રો. જે કોલેજમાં તમને ઓફર મળી હોય તે કોલેજના અહીંયા રાઉન્ડ જોવા મળશે મિત્રો. ત્યારબાદ અહીંયા રાઈટ કોર્નર ઉપર એક એપ્લિકેશન પ્રિન્ટનો ઓપ્શન બી આવશે મિત્રો. જે એપ્લિકેશન અહીંયા ક્લિક કર્યા બાદ તમે ઓટીપી દ્વારા તે એપ્લિકેશનને કન્ફર્મ કરી અને ફોર્મની પ્રિન્ટ બહાર કાઢી શકો છો મિત્રો. અત્યારે હાલમાં કોઈ મેરિટ બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો, એટલે કે હજુ મેરિટ બહાર પડ્યું નથી, એટલા માટે અહીંયા બધું નો રેકોર્ડ ફાઉન્ડ કરીને લખેલું આવે છે મિત્રો. 29 તારીખ એટલે કે 29 તારીખ રાતના 12 વાગ્યાથી તમને અહીંયા ઓફર લેટર જોવા મળશે અને અહીંયા રેકોર્ડ પણ જોવા મળશે. જે કોલેજ તમારે ઓફરમાં આવી હોય તે કોલેજને અહીંયા નામ દર્શાવવામાં આવશે મિત્રો. અને એડમિશન લેવું હોય તો કોલેજમાં પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને કોલેજમાં જવાનું રહેશે. ત્યારબાદ કોલેજની જે ફી ભરવા પાત્ર હોય તે ફી ભર્યા બાદ તમારું એડમિશન કન્ફર્મ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો, અહીંયા એડમિશન અલોટમેન્ટ છે, ત્યાં તમારે જે કોલેજમાં તમે ફાઇનલ સબમિટ કરી દીધું છે અને ફીસ ભરી દીધી છે તે કોલેજનું નામ પણ અહીંયા શો કરી દેશે મિત્રો. તો મિત્રો, કોઈ પણ તમને જો મૂંઝવણ હોય અથવા તો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો મિત્રો. અને હા મિત્રો, મેરિટ લિસ્ટ 29 તારીખે જ પડવાનું છે. હજુ સુધી કોઈ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો. 29 તારીખે મેન મેરિટ પડશે અને 29 થી 31 દરમિયાન તમે મેરિટ લિસ્ટમાં જે કોલેજ ઓફર મળી હોય તે ઓફર લેટર કઢાવી અને આ તારીખ દરમિયાન તમે કોલેજમાં જઈને એડમિશન મેળવી શકો છો મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ, જય ભારત મિત્રો.